ગઈકાલ રાતનું મિત્રો તમને એક વિડીયો બતાવવાનો રહી ગયો તો બતાવું મિત્રો રાત મેં આ લોકો એમને મને કાંઈ સમજાતું નથી. મેં આ લોકોના થોડાક વખાણ કરી નાખ્યા ને તો આ લોકો માથે ચડી ગયા. મેં એમ કીધું આ બહુ નામી પવન આવે છે તો આખી ગયા પંખાની કાંઈ જરૂર નથી તો હું આવા ઉનાળામાં કાંઈ મેં આ જો આ છે ને અને મેં એમ કીધું કે અહીંયા તમારે પવન બહુ નામી આવે આમ 2-3 વાર વાર ઉડાડીને એવું કર્યું ને તો હવે આ એમ કહે છે કે આપણે પંખો બંધ કરી દઈશું. આવા ઉનાળામાં કોઈ પંખા બંધ કરીને જુએ પોતે તો પછી એમ ધાબરો જોઈ પોતે તો બ્લુ કલરનો ધાબરો હોય તો આપણને એમ કહે છે એને આ એમ કહે છે કે પંખાની કાંઈ જરૂર નથી. સમજાતું નથી કાંઈ શું કરું. આવા ઉનાળામાં ધાબરા ઓઢીને કોણ હોય? આને છે ને ભૂત કાંઈક એવું લાગે છે એટલે કાંઈક કરે. જો તમે હું કાંઈ દેખાય છે તને હે? મિત્રો અહીંયા છે ને અમે આવ્યા છીએ ને બહુ જબરદસ્ત કોમેડી થાય છે. આ બે મહાન કલાકારો છે મેકઅપ કરીને ઉભે છે. આ છે ને જો દરવાજો ખોલે છે ને આ મારી સાડી છે. આ છે ને રાતના ફૂલ મેકઅપ કરીને હોય ફૂલ મેકઅપ ફૂલ મેકઅપમાં હોય છે રાત્રે. અત્યારે રાતના 12 વાગ્યા છે મેકઅપ કરતી હતી. તમે ઘડિયાળમાં બતાવું તમે જો 12 વાગ્યા છે. ફૂલ મેકઅપ કરીને હુએ છે પપ્પો. ઓલી છોકરી જો કેવા દાંત કાઢે. આ કીચું છે. આ છે ને ગુલાબી ટી શર્ટ વાળી આ બે છે ને મારી સાડી છે. જો આ ઊભી થઈ આ મેકઅપ કરવા જાય છે. જોઈ લ્યો આ ફાકી ખાઈ છે. જેઠાલાલની જેમ કાયમ ચૂર્ણ ખાઈ છે. કાયમ ચૂર્ણ ખાઈને છુએ. એનો કાયમનો નિયમ છે કાયમ ચૂર્ણ. જોઈ લ્યો મેકઅપ થઈ ગયો છે અને હવે મને એમ કહે છે કે તમારા ઘર પાસે ગોપી તળાવ છે ને ગોપી તળાવમાંથી કે મારા માટે મુલતાની માટી લેતા આવજો. હું બીજી વાર આવીશ ત્યારે આના મુલતાની માટી લઈ આવી પડશે. ને આ રાતના મને એ નથી સમજતા રાત્રે 12 વાગે આમ જોવો તમે ઘડિયાળનું રાતે 12 વાગે કોણ આ મેકઅપ કરતું હોય છે કાંઈ સમજાતું નથી મને. હેલો મિત્રો, જય દ્વારકાધીશ, જય માતાજી. સ્વાગત છે તમારું બ્લોગમાં. મજામાં છીએ. આઈ હોપ તમે પણ મજામાં હશો.
ફાઇનલી અમારું સવાર પડી ગયું છે એન્ડ હવે અત્યારે અમે કાલે રાત્રે અમે બહુ ફૂલ જલસા કરી રાતના બેઠા હતા રાતના મોડે 1:30 વાગ્યા સુધી વાતો કરી તમને બ્લોગમાં બતાવીશ બધું અને ખૂબ મજા કરી રાતના જૂની વાતો કરી ને નકરો આનંદ એમ તમે આપણા બ્લોગમાં બનીને રહેજો આજે તમને બ્લોગમાં બહુ મજા આવશે અને આજે તમને એક ધાર્મિક ટૂર કરાવવાની છે બરાબર એટલે આજે અમારે કોનરાજભાઈની એક માનતા છે તો એ માનતા પૂરી કરવા જવાની છે એટલે બ્લોગમાં બન્યા રહેજો મજા આવશે તમને મજા કરાવવાની કોશિશ કરશું જોઈને નાસ્તા હાલે છે પાછળના રૂમમાં વનરાજભાઈ રમે છે તો વનરાજભાઈ રમે છે પાછલા રૂમમાં એને મજા પડી ગઈ છે ફૂલ મજા કરે છે વનરાજ ઘરનું કામ કરે છે કામ કરીને હમણાં અહીંથી અમે નીકળશું ચાલો બ્લોકમાં બહેના રહેજો કઈ દ્વારકાધીશ મારા મિત્રો પાટલા સાસનું છે ને એ દવા જુઓ તમે કેમ પેલા નાના છોકરા પીતા હોય ને એમ દવા પીવે તમને બતાવું આ દવા છે હવે આ પીશે જોઈ લે અને તોય દવા કડવી લાગે છે આનું કઈ રાહ સમજાતું નથી આપણને આવી રીતે કોણ દવા પીવે હવે આ જે નાનકડી જ છે આમ આના કઈ છોકરી આવી ગઈ તો આ નાનકડી જ છે સમજાતું નથી આમ જોઈ ગયું મને પેલા એમ કે છોકરી એટલું દવા ઉગાડતી છે પણ આ તો પછી ખબર પડી તો પોતાની જ છે પોતાની જ ઉગાડે જો તમે જો આ વિડીયોમાં આવવાનું એક કામ જો સારું લગાડો જો હમણાં ઓપકો કરશે જો વિડીયોમાં લગાડવા હારી થઈને આમાં પીવા માંડી ને તો આમ એમ કરતી હતી આપણે સીધું જવાનું છે ને સીધું જવાનું મેં તો ફાઇનલી અમે ગાડી લઈને નીકળી ગયા છીએ બરાબર અને અમે અત્યારે જાય છીએ માટેલ ખોડિયારમાંના દર્શન કરવા માટે ઓલું બિલ્ડિંગ દેખાય ને બરાબર મોરબી આવ્યા છો તો બધા બિલ્ડિંગ દેખાય ને માટેલ જતા આવી એટલે ત્યાં અમે મોટું બિલ્ડિંગ ગાડી લઈને નીકળી ગયા છીએ પેલા મારા સાડુભાઈની ગાડીમાં જવાનું હતું અમારી ગાડી લઈને જવાનું નક્કી કર્યું તમને અહીંયા તમે બિલ્ડિંગ જો મોરબીમાં અત્યારે ડેવલપમેન્ટ એટલે ગજબ વાત પૂછવામાં તમે કઈ બાજુ જવાનું આપણે સીધું જ જવાનું છે ને જો તમે બિલ્ડિંગોના ભાવ ડેવલપમેન્ટ કન્સ્ટ્રક્શન આ બધા પટેલનો એરિયો કા પટેલ આ કયો રોડ કહેવાય આ લીલાપર રોડ લીલાપુર રોડ સ્ટાર્ટ થઈ ગયો આપણે નવો રોડ ઉપર હતા અત્યારે બરાબર જમાઈ કે હાલો કે એક રાત ને રોકો હા નામ આવતા તો આજ લઈને પાઇપ સ્ટીક લઈને યા કર્યો કંડા જગર હે લઈ મે તો હા તો જાય છે અત્યારે અમે ભેગા થઈને માટેલ ખોડિયારમાંના દર્શન કરવા જય ખોડિયારમાં કહીને રહેજો પહોંચી ગયા છીએ આ બહારનો રસ્તો છે આ તમે જોઈ શકો છો આવી બજાર છે કંઈક નાનકડી આ તમને બતાવું અહીંયા આગળ જ્યાં ખોડિયારમાં મગર રહેતી હતી હજી બધા એમ કહે છે કે
આ પાણીમાં ખોડિયારમાંની મગર રહે છે, ક્યાં હોય ખબર નહીં. કઈ જગ્યાએ છે મગર? જો આ નાટક આના ઘરે નાતી નથી, પગે લાગે આવું બધું ક્યાં આવ્યો ખોડિયારમાંનું. જય ખોડિયારમાં. આ મગર છે, મગર જોઈ તે જોઈ ને કેવી હતી? મોટી મોટી મોટી. હાલો મિત્રો, હવે અમે અહીંથી નીકળશું. જવું તારે? હાલો તો તમને બતાવવા મનાલી જાય છે ધરે. વનરાજભાઈને આપણે એને પગ બોરી દો એમ. હાલો વનરાજભાઈના પગ બોરવાના જ ધરમ. હાલ 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 જલ્દી કર. એ ચીકણું છે. આ બાજુ આ બાજુ આ બાજુ આવ. આ બાજુ નથી, પાણી નથી સારું. જો અહીંયા આવું ભાઈ ભાઈ. પાણી બહુ ગંદુ થઈ ગયું. છીછરું પાણી થઈ ગયું બહુ જ. પાણી વયું ગયું. નહીં તો માં બધાય ભરેલું હતું. કા બાપા કાંઈ દેખાતું દઈ દે ને તો ગમે હાલ છે. બધી હાલે પણ આપણે અહીંયા તો ઉતરી ન જય માતાજી. હાલો અમે મિત્રો આવી ગયા છીએ માટેલ ખોડિયારમાંના મંદિરે. તમને બતાવું વિડીયોમાં. સેલ્ફી ને ફોટા પાડવાની સખ્ત મનાઈ છે, છતાંય બધા તો પાડે જ છે. જય માતાજી. દર્શન કરી લેજો બધા માટેલ. અમે આવ્યા છીએ અત્યારે માટેલ ખોડિયારમાંના મંદિરે. 26 મિનિટ તો કેટલો વિડીયો શૂટિંગ બાકી તમને બતાવું. અહીંયા એક માતાજીના મંદિરમાંથી તમે જોઈ શકો છો આ ત્રિશુલ. આ એને વર્ષે વર્ષે આ ત્રિશુલ વધતું જાય છે. આ એક ઝાડવાની અંદર જ એક ઝાડવાની ડાળ તરીકે જ છે. માતાજીનો એવો હાથ છે અહીંયા. આવી રીતે વર્ષો વર્ષ વધતું જાય. આવો એનો એન્ટ્રી ગેટ છે. અહીંયા બધી સિટિંગ આવી રીતે બધા દર્શન કરે માણસો. અને આવી રીતે માતાજીનું મંદિર તમને વિડીયોમાં બતાવ્યું. આવી રીતે બધા દર્શન કરે. જોગતા હોય કોઈને
તો આ સામે ઓલા કોથરા પડ્યા છે એમાં કોકે સાકરથી જોઈખો હશે છોકરાને એટલે એ છે. અહીંયા આવી રીતે પાછળના ભાગમાં અહીંયા માતાજીનો હવન કુંડ છે સામે છોકરા ઊભા ત્યાં. અહીંયા બધા શ્રીફળ બધા વધારતા હોય. સારી એવી વ્યવસ્થા છે જય ખોડિયારમાં. ઈ તો માં હે. આવી વ્યવસ્થા છે. જય ખોડિયારમાં. આ જૂનું મંદિર છે. એમાં વચ્ચેના ભાગમાં જે તમે જોઈ શકો છો એ મંદિર પહેલાં માટેલમાં સાચું મંદિર આ હતું માતાજીનું. પછી એમાં બીજું મંદિર બનાવ્યું. આવી રીતે અહીંયા આવું નાનું મંદિર છે માતાજીની મૂર્તિને. આ મને લાગે ગરબી કેવું કરાવતા છે ને ત્યારે આ બહાર કાઢતા છે. જય ખોડિયારમાં. પેલા અહીંયા ક્યાંક જમવાની વ્યવસ્થા ને એવું હતું ને અહીંયા પેલા મિત્રો ભોજનાલયની વ્યવસ્થા હતી કે જો અહીંયા લઈ લખેલું છે. અહીંયા જમવાની આ પેલા જમવાની બધી વ્યવસ્થા હતી ને. ધીમે ધીમે હવે છે ને જેમને ડેવલપ થતું બધું બંધ થતું ગયું. જય માતા. કઈ લેવાની છે? જી મોટી હોય ને ફૂલ પણ જોઈ લે ઓલી ભાવને કઈ ગમે છે? આમાં જોઈ લે આમાં જોવો ખાલી. મારે સારી લેવી જ છે. એવી તમે એક નથી પણ એક આવે જી આવી લઈ લે. ઈ મોટી હારી ના હારો મોટા. ઘરેથી બધી નાત પાડી હતી કાંઈ લેવાનું નથી છતાંય મંદિરે આવીને એટલે એ લોકોને લેવાનું જ હોય. આવું બધાની યાર થતું જાય છે. જો તમે ઓલા લોકોના ટીંડોળિયા એની ખરીદી ના ના લઈ લ્યો ચાલુ પહેરવા ભાવ ખામ આવે. આ લઈ લે આ જમલમ નાખી દે હવે નવા જ પહેરશે પછી એમાં નાખી દેજો ને અહીંયા પી હે ને એ વનુ છોકરાના હે હાથી લેવા વનરાજ ને ભાઈ હવે લાયમાં હું ફેર પડે ભાઈ. તમે માટે લાવો એટલે અહીંયા આજુબાજુમાં આવું જો રમકડા બમકડા ને બધું છે લેવું હોય તો. મનાલી કાંઈ લેવાનું જ તાર? ના ના ભરતભાઈ જતું ને વનરાજ અહીંયા દીકરા કેટલા બોલ વનરાજ ઈ નહીં નહીં ઈ નથી લેવી મૂકી દે દીકરા વનરાજ હાલ તને બીજું લઈ દો. હાલ મોટી વસ્તુ લઈ દો. હા એક ફોન તો લીધો તે. શું લેવું વનુ? ના કાઈ નથી લેવું કાંઈ નથી લેવું. નીચે લેવી ના બસ જોવા તો અરે દ્યો, પણ મને છે તો- અમારી પાસે આપણે બધું એ જોવા કાંઈ તો લેવું દ્યો, નથી. મને આ લેવી. મૂકી દે,
મોરબી ફૂલ વરસાદ. હેલો ગાઈસ, ફાઇનલી આપણે આવી ગયા છીએ ઘરે. એન્ડ વનરાજભાઈ રોકાણા છે એના મામાના ઘરે. આપણે આપણા ઘરે પહોંચી ગયા છીએ. એન્ડ હવે જમીને સૂઈ જશું, બરાબર. ને તમે આપણા બ્લોગમાં મહિના રહેજો. ફરી મળીશું આપણે નવા બ્લોગમાં. ત્યાં સુધી મેં કીધું બ્લોગનો એન્ડ કરી દઉં. તો ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય માતાજી. એન્ડ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા બ્લોગમાં. ચાલો મળીએ પછી. જય દ્વારકાધીશ.